એકદમ ખુલ્લા દિલથી વાત કરું છું અને મારું જિંદગી છે ને ખુલ્લી કિતાબ છે, એકદમ અણગમાથી કે દાદાએ કહ્યું, આપણા ગુરુજી કહેવાય, એમણે કહ્યું તો ચાલો જપીએ અને કંઈક પ્રભાવ થતો હોય તો શું આપણને વાંધો છે. મને કહેલું કે રોજની 12 માળા કરવાની રીમની, પછી પાણી પીવાનું. રીમની માળા રીમ છે જ્ઞાનની ઉર્જાને પ્રગટ કરે છે. એટલા માટે મારા ગુરુ મહારાજે તો પહેલે મને નવાણ મંત્ર નહોતો આપ્યો, તો ખૂબ કટોકટીનો સમય આવ્યો એક સમયે, અને ખૂબ દિમાગ ઉપર ટેન્શન આવ્યું. ત્યારે જે મને ભાગવત શીખવાડતા હતા ને એમણે કહ્યું કે તું ઓમ રેમ નમઃના 3 મહિના જાપ. તમને સાચું કહું, તમે કોઈને વાત ન કરતા, પણ હું તો ઠાકોરજીની પરમ ઉપાસક. મેં તો કોઈ દિવસ માતાજીને તો પગે લાગવાનું હોય તો બસ કોઈ શ્રદ્ધાથી નહીં, વિશ્વાસથી નહીં, પણ પગે લાગવાનું હોય. અમારા બાકે માતાજીને પગે લાગે એટલે આપણે માથું જોડી દેતા, બસ વાત પૂરી. જે મને ભાગવત કથા ભાગવત શીખવાડતા એ આચાર્યવર, મેં ગઈકાલે નામ આપ્યું હતું રામપ્રસાદજી દવે, એ તો અત્યારે ધામની અંદર જતા રહ્યા. બહુ સરસ મજાનું મને ભાગવત શીખવાડ્યું. મને કહ્યું કે તું બેટા ઓમ રીમ નમઃના પૂરી પવિત્રતાની સાથે, લસણ ડુંગળી તો તું ખાતી નથી એટલે તને વધારે એનો ઉજમ ચડી જશે, રંગ ચડી જશે, તો 3 મહિના જપ. ત્યારે મેં આ જ શબ્દથી મેં કહેલું, આ જ જીવાથી મેં કહેલું કે દાદા, હું એમને દાદા કહેતી ભાવથી. જોકે કોઈની પાસે વિદ્યા ઉપાર્જિત કરવા માટે જઈએ તો એને ગુરુજી કહેવું જોઈએ, પણ રિલેશન એવા હતા અને મારે જેની સાથે હું રિલેશન બાંધું ને એ પછી કોઈ દિવસ હું તોડતી નથી. મારા રિલેશનો એટલા ઘનિષ્ઠ હોય છે બને ત્યાં સુધી. પછી સામેવાળો કે સામેવાળી કદાચ જો ઉલટી સુલટી ચાલે તો પછી જુદી વાત છે. તો મેં કહ્યું દાદા, માતાજીનો આ મંત્ર શું છે? ઓમ રેમ નમઃ. આમાં કઈ ગતાગમ મને પડતી નથી. મંત્રનો આપણને અર્થ તો સમજાવવું જોઈએ ને, તો પછી કરીએ તો મજા આવે. તો કે જપ ને 3 મહિના જપવાના, પછી ચોથે મહિને તને ઠીક ન લાગે ન જપતી. એ કહ્યું કઈ વાંધો નહીં. તો કે મેં કીધું મને આ ટેન્શન વધ્યું છે, દૂર થઈ જશે. તો કે જપ તો ખરી, ચાલુ તો કર. ત્યારે મારી અવસ્થા આજથી 20 વર્ષ પહેલા બહુ નાની એવી ભરજવાની. તો બીજા વાક્યની અંદર મેં એવું કહેલું કે દાદા, મને કૃષ્ણનો કોઈ મંત્ર હોય તો આપો ને. કે મેં કીધું આ રીમ એટલે શું કહેવાય? તો કે માતાજીનો મંત્ર કહેવાય. તો મેં કીધું કૃષ્ણનો કોઈ મંત્ર હોય તો આપો ને. તો કે નહીં, અત્યારે તને જે પરિસ્થિતિમાં હું જોઉં છું ને એ જોતાં મને એવું લાગે છે કે તને શક્તિ જ સહાયક બનશે, એટલા માટે આ રીમને જાપ જપતો. મનમાં થોડોક અણગમો હતો. એકદમ ખુલ્લા દિલથી વાત કરું છું અને મારું જિંદગી છે ને ખુલ્લી કિતાબ છે. એકદમ અણગમાથી કે દાદાએ કહ્યું, આપણા ગુરુજી કહેવાય, એમણે કહ્યું તો ચાલો જપીએ અને કંઈક પ્રભાવ થતો હોય તો શું આપણને વાંધો છે. મને કહેલું કે રોજની 12 માળા કરવાની રીમની, પછી પાણી પીવાનું. રીમની માળા કર્યા પછી રોજનો 10 હમ કરવું. હાલે લે, મેં કીધું યજ્ઞ પણ કરવાનું. શું કામ? કે માં ભગવતીને જો છે ને દેવીઓ અગ્નિ વધારે વાલો છે. ભગવતીનો મંત્ર ત્યારે જ પૂર્ણ રૂપેણ સિદ્ધ થાય તમે 10 હમ કરો. અને એટલા માટે નવરાત્રિના છેલ્લે દિવસે, અષ્ટમી અથવા નવમીને દિવસે આપણે યજ્ઞ કરીએ છીએ. અને ભોળાનાથને શું વાલું? જળ વાલું. સૂર્યનારાયણ ભગવાનને શું વાલું? ભાનુ પ્રિયો નમસ્કાર. વિષ્ણુને શું વાલું? વિષ્ણુ પ્રિયો અલંકાર. સારા સારા અલંકાર ઠાકોરજીને બહુ વાલા. બધું સોના ચાંદીનું, છડીઓ બધું જુઓ સોના ચાંદીનું. ભાનુ પ્રિયો અલંકાર. અને મોદકમ બ્રાહ્મણો પ્રિય. લાડવા છે બ્રાહ્મણોને વધારે વાલા. તું કરતો ખરી? મને કહ્યું. એક આપણા ગુરુ કહેવાય, એનો આદેશ શિરોધારી કરવો જોઈએ, પણ થોડાક મનની અંદર અણગમાની સાથે નવાણ મંત્રની શરૂઆત કરી. ત્યારે આપણને કંઈ ખબર બરોબર હતી નહીં કે માતાજીની લાંબી વાટનો દીવો કરાય કે ગોળબત્તીનો દીવો કરાય, કંઈ નહીં. ગોળબત્તી કરી અને માતાજીના એ રીમકાર મંત્રના જાપની શરૂઆત કરી.
આપણે બીજા દ્રષ્ટાંતો લઈએ એના પહેલા હું મારું દ્રષ્ટાંત આપું. 3 મહિનાની અંદર તો મારી માતાઓ, દેવી બંધુ, શું પરિવર્તન થયું. 3જા મહિનાની શરૂઆત થઈ, આંખમાંથી આંસુડાની ધારો વહેવા લાગી, આનંદના અશ્રુ બિંદુઓ ટપકવા લાગ્યા. આંખો ખોલીએ અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ માં ભગવતી ચામુંડાના દર્શન થવા લાગ્યા. મેં કહ્યું કે આ શું પરિવર્તન ઓચિંતું. પછી એમાંથી એવો રંગ ચડ્યો કે પછી એ રીમકાર મંત્રનો જાપ જપતા નક્કી કર્યું કે હવે આ મંત્ર છોડવો નથી. કારણ કે આપણે તો પેલા અનુષ્ઠાન અષ્ટાક્ષરીનું કરતા હતા, પણ હવે આ મંત્ર છોડવો નથી. પછી એ મંત્ર કરતા પછી મેં એ દાદાને પૂછ્યું કે દાદા, આ નવાણ મંત્રની અંદર આ રીમ મંત્ર છે, આદેશમાં કંઈક એવું સ્મૃતિની અંદર સંભળાયું નવાણ મંત્ર, અને એ સ્મૃતિપટની અંદર જે સંભળાયું એ કોણે અવાજ કર્યો? એ શક્તિનો કોઈનો અવાજ હશે, પણ એ ખબર નહોતી. પણ પછી ત્યાં દાદા પાસે જઈને મેં પૂછ્યું કે આ રીમકાર મંત્રની અંદર એવો રંગ લાગ્યો છે, હવે નવાણ મંત્ર પુરુષ શું કહેવાય? તો એમણે કહ્યું કે એ તો પોતે કર્મકાંડ, પોતે પ્રાધ્યાપક, સંસ્કૃત કોલેજના મોટા પ્રાધ્યાપક, અને સંસ્કૃતમાં મોટી મોટી કવિતાઓ બનાવે, આટલા વિદ્વાન, એટલે એને તો ખબર જ હોય ને નવાણ મંત્ર. અને નવાણ મંત્ર પછી મને કહ્યું કે આ પૂરેપૂરું જો જાપ જપવું હોય તો મેં કહ્યું કે પૂરા ઓમ રીમ નમઃનો જાપ જપ્યાથી જો મને 3 મહિનાની અંદર આટલું પરિવર્તન આવી ગયું. મને કહ્યું હતું 3 મહિના પછી તું છોડી દેજે, તારે જપ કરવાની જરૂર નથી. પણ હવે આ મંત્ર છોડવો નથી. હવે આમાં આગળ કેમ વધાય? આ મારી યાત્રા છે એટલા માટે કહું છું કે હું આ યાત્રા ઉપર કઈ રીતના આવી. અને પછી કહ્યું કે બેટા, આખો મંત્ર તો ઓમ આઈમ રીમ ક્લીમ ચામુંડાય વચ્ચે હો. પછી પૂછું કે આનું અનુષ્ઠાન કેમ થાય? તો કે બેટા, પૂરેપૂરી પાકી મારી પાસે માહિતી નથી. એ તો પોતે સંસ્કૃત અધ્યાપક, પૂરેપૂરી માહિતી નથી. પણ માતાજીનું સ્થાપન કરવું હોય તો મને એવું લાગે કે લીલા કપડા ઉપર મગ પાથરી, દીવો પ્રજ્વલિત કરી, લીલું શ્રીફળ મૂકીને ચાલુ કરી દે છે. અને દેવ્ય બંધુઓ, આ મારી યાત્રા ત્યાંથી શરૂઆત થઈ. નવાણ મંત્રના અનુષ્ઠાન કરવા માંડી. જ્યારે સમય મળે, જ્યારે ફ્રી હોવ ત્યારે. અને હવે ખબર પડી કે ભાદરવામાં ન કરે, આપણે ભાદરવામાં કરતા. સાચું કહું છું, દેવી ઉપાસના જે આપણો નિત્યક્રમ છે ને એ ભાદરવામાં ચાલુ રખાય. પણ માતાનું અનુષ્ઠાન, માતાની કથા, પછી માતાજીનો જે કંઈ પણ કાર્ય, મોટો યજ્ઞ, નવચંડી યજ્ઞ, આ બધું જો કરવું હોય ને હવે તો ભાદરવામાં ન થાય. પણ હું તો અનુષ્ઠાન કરતી. આપણે ચાલુ કર્યું પેલા અક્કલ વગરના ઉતથ્યની જેમ નવાણ મંત્રના અનુષ્ઠાન કરતા બહુ વર્ષો પહેલાંની વાત કરું છું. શાયદ 2006 પૂરો થયો, 2007ના પ્રારંભ, એના વચ્ચે ગાળાની અંદર. અને નવાણ મંત્રના અનુષ્ઠાન કરતા એ મંત્ર હું ખોટો જપતી હતી ભાઈ. ક્યારેક નવાણ મંત્રની પાછળ નમઃ લગાડું, ક્યારેક રીમ ખોટો બોલું, ક્યારેક મંત્ર જાપ જપવામાં ધોકું પણ આવી જાય. એ નવાણ મંત્રની ઉપાસના ધીરે ધીરે આગળ વધી. ઓમ રીમ માંથી શરૂઆત થઈ, એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, ત્યાં સુધી યાત્રા આગળ વધી ઉપાસનાની. જ્યારે સમય મળે ત્યારે અનુષ્ઠાન કરવા માટે બેસી જા. અને બન્યું એવું કે એક વખત રુદ્રાક્ષની માળા હાથમાં, અને જે મેં લીલા સ્થાપન ઉપર, એ મને આવડતું હતું, એવું કોઈને કહેવાય નહીં, એ સ્થાપન હું કરતી. મને મનમાં જેવું, પણ જે સ્થાપન મારો પૂજાખંડ, એ પૂજાખંડની અંદર લાલ પ્રકાશ દેખાણો, અને એમાં અવાજ આવ્યો રામકથા, ભાગવત કથા, શિવકથા. એનો તો પ્રચાર પ્રસાર ઘણો થયો. દેવી પુરાણનું શું,
જ્યાં આવો ગેબી અવાજ જ્યાં સંભળાયો, આંખ ખોલી તો કોઈ નહીં. અને અનુષ્ઠાન કરતા કરતા ગર્ભિત ઈશારો હવે સમજાઈ ગયો કે ત્યારે તું ભાગવત કથા વાંચતી હતી, રામકથા વાંચતી હતી, અનુષ્ઠાનમાં ના કરતી હતી. ત્યારથી સમજાઈ ગયો કે હવે આ ઈશારો કયો છે, હવે રામકથા છોડો, ભાગવત કથા છોડો. અને હવે તે દિવસથી બસ માતાજીના ચરણારવિંદમાં એવો રંગ લાગ્યો કે મને દેવી પુરાણ ગ્રંથની મને ખુદને ખબર નહોતી. માતાઓ દેવીઓ પછી વિદ્વતજનોને પૂછ્યું કે કોઈ માતાજીના ચરિત્રનો કોઈ ગ્રંથ ખરો? તો વિદ્વાનોએ કહ્યું, હા, માતાજીના ચરિત્રનો ગુણાનુવાદન ગાતો ગ્રંથ છે દેવી ભાગવત, દુર્ગા સપ્તશતી. પછી મેં સંસ્કૃતનો સંસ્કૃત સુધી તો આપણે અભ્યાસ કરેલો એટલે સંસ્કૃત તો ફાવે. પારંગત નથી કોઈ બાબતમાં, પારંગત થવું નથી, બસ માં આપણો સ્વીકાર કરે એટલું ઘણું છે. પણ સંસ્કૃત ભાવે અને મૂળ પ્રત જે સંસ્કૃતની દેવી ભાગવત મહાપુરાણની હોય એ મેં મંગાવીને એક શ્લોક રાતના 2 વાગ્યા સુધી જાગરણ કરી એનું અધ્યયન કર્યું. જે સારા શ્લોક હતા એનું બધાનું પુસ્તક તૈયાર કર્યું ને પછીથી મેં દેવી ભાગવત મહાપુરાણની કથા કરવા માટેની શરૂઆત કરી. પણ ત્યારે મને કઈ આવડતું તો નહોતું જ, પણ દેવી પુરાણ કથાની પ્રારંભ કરતા બન્યું એવું કે એક સમય પરિવર્તનશીલ હોય છે. એક દરેક વ્યક્તિ કયા વહેણમાં તણાતો હોય, ક્યાં જઈને ઉભો રહે છે એ કોઈને ખબર નથી. કાળ સિવાય કોઈ ન જાણી શકે, મહાકાલી સિવાય આ કોઈ પાર ન પામી શકે. એટલા માટે પછી સોમનાથ ડિસ્ટ્રિક્ટનું લોઢવા ગામ, એનું જંગલ, એ જંગલની અંદર મને સૂજ્યું કે તપશ્ચર્યા કરીએ. ત્યાં કુટીર બનાવી, 7 વીઘામાં આશ્રમ કર્યો, કુટીર બનાવી સરસ મજાની. ત્યાં હું ને મારા બા પછી 99 મંત્રની એટલી ઉપાસના ચાલુ કરી કે 4 મહિના ચતુર્માસ બેસ, ત્યારે ભાદરવામાં હું કરતી ને, તમને કહું આપણે કરતા, જ્ઞાન નહોતું ને. ચતુર્માસનો પ્રારંભ થાય ત્યારથી લઈ અને છેક દીપાવલી સુધી કોઈનું મોઢું પણ જોવાનું નહીં, કૂતરાનું પણ મોઢું જોવાનું નહીં. અને એ રીતના 99 મંત્રની કઠોર તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. 4 મહિના સુધી બને ત્યાં સુધી આખો દિવસ કંઈ ભોજન, એક સફરજન સિવાય કોઈ ભોજન લેવાનું નહીં. અને સાંજના મગની દાળની રોટલી જમવાની. આ રીતના કઠોર ઉપાસનાની શરૂઆત થઈ અને ત્યાં ભગવતીની કૃપા પૂરેપૂરી ઉતરી. પૂરેપૂરી 99 મંત્રના જાપ જપતા એ 99 મંત્રની કૃપા ઉતરી ગઈ. પછી મારા સદગુરુદેવ મને કશ્યપ બાપુ મળ્યા. ત્યાં 99 મંત્રની દીક્ષા આપી, 99 મંત્રનું જ્ઞાન આપ્યું, માતાનું સ્થાપન કઈ રીતના કરવું, માતાજીની જ્યોત કઈ રીતના જલાવી એટલે કહ્યું. અને જ્યારે મને ખબર પડી ત્યારે એમને જોતાની સાથે જ પહેલી વખત જ્યારે મુલાકાત થઈ ને, મારી આંખોમાંથી દડ આંસુડા પડે કે કંઈક જન્માંતરનું ખોવાયેલું પાછું મળ્યું. એટલે એવું ન કરજો કે 99 મંત્ર પછી જપશું જ્યારે આપણને સદગુરુ મળે નહીં. જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. ભગવતીની કૃપા થશે ને ત્યારે સદગુરુ એની મેળાએ આવીને આપણને પ્રાપ્ત થશે. એમણે મને બધું જ જ્ઞાન આપ્યું કે બેટા 99 મંત્રની અંદર આ રીતના ઉપાસના થાય, માની આ રીતના ઉપાસના કરાય, માને આ રીતના ભજાય. હું તમને જે કંઈ પણ જ્ઞાન આપું છું ને એ મારા સદગુરુ બાપ એવા કશ્યપ બાપુનું આ બધું જ્ઞાન છે. મને કહ્યું કે બેટા હવે મારે જવાનો વખત આવી ગયો, પણ હવે હું તારા ખંભે બેસીને જગતની સુધી જગદંબાનું ભજન કેમ થાય એ તારે બધાને બતાવવાનું છે. 99 મંત્રની ઉપાસના કેમ થાય એ જગતને બતાવવાનું છે. અને 99 મંત્રની આ લગાતાર શાયદ 10 વર્ષ સુધી ચાતુર્માસ આવે એ લોઢવાની ભૂમિની અંદર મારા અનુષ્ઠાનનો પ્રારંભ થાય. આ રીતના કઠોર તપશ્ચર્યા કરી. પહેલા તો તગડી હતી,
પણ આ કઠોર તપસ્યા કર્યા પછી શરીર ગયું તે ગયું, હવે પાછું આવતું જ નહીં. ચૈત્ર ચડે ને કઈ વૈશાખ ઉતરે નહીં, પણ માની ઉપાસના કરતા કરતા સદગુરુદેવ કશ્યપ બાપુના આશીર્વાદ મળ્યા અને એમણે મને મંત્ર દીક્ષા પ્રદાન કરી. મંત્ર દીક્ષા પ્રદાન કરી પછીથી 4 ચાંદ લાગ્યો. 4 ચાંદ એવો લાગ્યો કે એક સમયે જે ભક્તો કહેતા હતા, ભક્તો તો ન કહેવાય પણ મેણા મારનારા એવું કહેતા હતા, અરે કે દેવી ભાગવતમાં તો શું હોય, દેવી ભાગવતની કથા કોણ કરાવડાવે, દેવી ભાગવતની કથાનો પ્રચાર પ્રસાર જ નથી, દેવી ભાગવતને કોણ ઓળખે. ત્યારે મારી પાસે કોઈ એવું અર્થબળ પણ નહોતું, એવા કોઈ શિષ્યો પણ નહોતા કે દેવીજી તમે સત્કાર્ય કરો, અમે બધા પૈસાનો ખર્ચો કરશું, એવું કોઈ પીઠબળ પણ નહોતું. પણ જગદંબાના નવાન મંત્રનું એટલું પીઠબળ હતું અરે કે આજે અહીં સુધી આપણે પહોંચી ગયા છે. ને હજી 10 વર્ષ જવા દો. ચેલેન્જની સાથે કહું કે 10 દિશાઓની અંદર મારા દેવી ભાગવત માતાને એના જ્ઞાનને 10 દિશાઓની અંદર અત્યારે છે વર્ષની કથાઓ બુક થવા લાગી તો પછી 5 વર્ષે પછી વારો નથી આવવાનો. 10 વર્ષ જવા દો. એટલે કહેવાનું રીમથી મારી ઉપાસનાની શરૂઆત થઈ, રીમથી મારી યાત્રાની શરૂઆત થઈ.